હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી હુનરમાં સોપ મેકિંગના પહેલા વિડીયોમાં આપણે જોઈ ચૂક્યા છે કે સોપ બેસીસ કેવી ટાઈપના હોય છે. નેક્સ્ટ આપણે જોશું કલર્સ અને ફ્રેગ્રન્સ. બે ટાઈપના ઓઇલ્સ આવે છે ફ્રેગ્રન્સના, ઇસેન્શિયલ ઓઇલ્સ આવે છે અને ફ્રેગ્રન્સ ઓઇલ્સ આવે છે. ઓકે, ઇસેન્શિયલ ઓઇલ્સ જે હોય છે એ થોડા કોસ્ટલી હોય છે અને ફ્રેગ્રન્સ ઓઇલ્સ જે હોય છે એ પોકેટ ફ્રેન્ડલી હોય છે. આપને જે ફાવે આપ યુઝ કરી શકો છો. ઓકે, આપણે ફ્રેગ્રન્સ ઓઇલ્સને કેવી રીતે સિલેક્ટ કરશું? ફોર એક્ઝામ્પલ, અગર આપણે રોઝનો સોપ બનાવી રહ્યા છે તો એમાં આપણે રોઝનું ફ્રેગ્રન્સ યુઝ કરશું. તો એ હવે આપણાને આપણા હિસાબથી, આપણા સોપના હિસાબથી એડજસ્ટ કરવાનું રહેશે. સોપ મેકિંગમાં આપણે જે કલર્સ યુઝ કરીએ છીએ એ સ્પેશિયલ સોપ મેકિંગના કલર્સ આવે છે. ઓકે, કોસ્મેટિક ગ્રેડના આપણે એ જ યુઝ કરશું. કેન્ડલ મેકિંગના યા ફૂડ કલર્સ કંઈ બી આમાં આપણે યુઝ નહીં કરીએ. ફક્ત જે સોપ મેકિંગ માટે કલર્સ આવે છે એ જ આપણે યુઝ કરશું. ઓકે, અને કલર્સ બી આપણે આપણા સોપના હિસાબથી જ બનાવશું. હવે ફોર એક્ઝામ્પલ, આપણે સેન્ડલવુડનો સોપ બનાવી રહ્યા છે તો આપણે સેન્ડલવુડનો સોપ સોચીએ છીએ તો આપણા જહેનમાં આવે છે કે બ્રાઉન કલરનો હશે. તો એ હિસાબથી આપણે બ્રાઉન કલર લેશું અને જે ફ્રેગ્રન્સ છે એ બી સેન્ડલવુડની જ લેશું.